સાહેબ નોર્મલી દાંતોની આપણે સારા કઈ રીતે રાખીએ એના માટેના કોઈ ટિપ્સ સર એવું? ડેન્ટલ અથવા તો દાંતને આપણે એવી રીતે સમજીએ છીએ ટેકન ફોર ગ્રાન્ટેડ. Yes. મારા 32 છે, એકાદ ગયો તો શું, પણ એનું ઇમ્પોર્ટન્સ ત્યારે ખબર પડે જ્યારે જાય અથવા તો જવાની અણી પર હોય, બહુ દુખે ત્યારે આપણે એના ઉપર ટેન્શન આપીએ. એટલે કે પાણી આવ્યા પહેલા એના ઉપર પાળ બાંધવી. તો એના માટે અમે 5 ગોલ્ડન રૂલ્સ કહીએ છીએ. ઓકે. અને એ 5 ગોલ્ડન રૂલ્સમાં પહેલો ગોલ્ડન રૂલ એ છે કે તમે તમારો ખોરાક જે છે, ફૂડ, એ ફૂડ નોન સ્ટીકી હોય, શુગર બને એટલું ઓછું હોય, પ્રિઝર્વેટિવ વધારે ના હોય, એવો ફૂડને ઇન્ટેક કરવો જોઈએ. હેલ્ધી ફૂડ ઇન શોર્ટ. બીજો છે કે એનું બ્રશિંગની ટેકનિક જે છે, બ્રશિંગની ટેકનિક ખાસ ઇમ્પોર્ટન્ટ હોય છે. બ્રશ અને ટૂથપેસ્ટની ઉપર બ્રશિંગની ટેકનિક હોય છે કે એના જે વર્ટિકલ સ્ટ્રોક અને પ્રોપર એનું 360 ડિગ્રી બધા જ એરિયાને કવરઅપ કરી લે એવી રીતે એનું ક્લિનિંગ કરવાનું હોય છે. પછી નાઇટ ટાઈમમાં જે બ્રશિંગ છે ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ઇન ધ મોર્નિંગ ટાઈમ, બીકોઝ આખી રાત આપણું મોઢું એમને જ બંધ રહેવાનું હોય છે. બરાબર. પછી બીજો એક રૂલ છે કે એવરી 6 મંથ તમને કઈ પ્રોબ્લેમ હોય કે ના હોય, ડેન્ટિસ્ટ પાસે દરેક વ્યક્તિએ ચેકઅપ કરાવવું જોઈએ. આ એનો બીજો ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે. અને રેગ્યુલર ડેન્ટલ ક્લિનિંગ, જેનાથી આપણે દૂર ભાગતા હોઈએ છીએ, એટલે રેગ્યુલર દાંતની સફાઈ પણ પ્રોફેશનલી ડેન્ટિસ્ટ પાસે દરેકે કરાવવી જોઈએ.